હોળીનો મહિમા જે છે એ તો ભક્ત પ્રહલાદ સાથે સંકળાયેલો છે, પણ અનેક શાસ્ત્રની ગુહ્યમાં ગુહ્ય વાતો સાથે પણ આ ઇતિહાસ સંકળાયેલો છે. ભગવાન શિવ જયારે સમાધિમાં હતા એ સમયે ભગવાનની સમાધિ તોડાવવા માટે દેવો અસંખ્ય પ્રયત્ન કરે, કારણ કે શિવજીના વિવાહ થાય તો તારકાસુરનો વધ થાય, એના માટે થઈ ભગવાન શિવજી તો સમાધિમાં. એવી કથા છે કે એ સમયે કામદેવને બોલાવવામાં આવે છે અને કામદેવે એવી કામનાઓ કરી કે ભગવાન શિવજી જે સમાધિમાં હતા એની સમાધિ પણ કામદેવે તોડાવી દીધી. અને જ્યાં ભગવાન શિવજી ત્રીજું નેત્ર ખોલ્યું ત્યાં તો કામને બાળીને ભસ્મ કર્યો. એના પત્ની કામના રતી એ રડતા રડતા આવે છે. એક એની સાથે પણ આ જયારે ભસ્મ કર્યો અગ્નિની અંદર, એની સાથે પણ આ એક કથા જોડાયેલી છે હોળીની. એક બીજી જેવી હોળીની કથા પૌરાણિક આપણે જોવા જાવ તો ભાગવતની કથામાં પણ સંકળાયેલી છે કે જયારે નંદના આંગણે નંદ અને યશોદા, નંદ એટલે બીજાને આનંદ આપે એનું નામ નંદ કહેવાય, અને યશોદા એટલે કોઈક બીજાને યશ આપે એનું નામ યશોદા. ત્યાં સ્વયં દ્વારકાધીશ જગન્નાથ ભગવાન ત્યાં વધારે છે. જગતપતિ ભગવાન કૃષ્ણ આવ્યા ગોકુળની અંદર, ત્યારે એવી કથા છે કે કંસ જે છે એનો કાળ કૃષ્ણ છે અને કંસ કૃષ્ણને મારવા માટે અસંખ્ય ઉપાયો કરતો હતો. એમાંની એક કથા જે છે પૂતના વધની કથા. તો કંસે ન બ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતીની. આ કંસ એ પુત્રાને મોકલે છે. આ ભાગવતીનો શ્લોક છે. કંસે ન બ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુચાર સિગ્નંતી. આખો શ્લોક છે ભાગવતજીનો. શિશુચાર સિગ્નંતી એટલે કે નાના નાના બાળકોને એ વધ કરે છે. છેલ્લે જયારે નંદના આંગણે આવે છે ત્યારે કાલકૂટ નામનું વિષ લગાવી અને પૂતના આવે છે. સુંદર પૂતના તૈયાર થઈને આવી છે અને માં યશોદાને પછી તો વાત કરે છે કે માં હું વધાઈ આપવા માટે આવી, અને વધાઈ સમયે માં પુત્રના ખોળામાં ભગવાનને આપે છે અને જ્યાં સ્તનપાન કરાવવા માટે જાય તો સ્તન ઉપર વિષ લગાવેલું હતું કાળકૂટ નામનું. અને એ સમયે ભગવાન કૃષ્ણ જયારે સ્તન પુત્રનું પોતાના મુખમાં મૂકે એ પહેલા ભગવાન શિવને યાદ કરે, દેવાદિદેવ મહાદેવને યાદ કરે કે હે વિશ્વભર, આપે વિષનું પાન કર્યું તો આજ મારી રક્ષા કરજો, મારું કલ્યાણ કરજો, રક્ષણ કરજો. આમ ભાવ પણ એક બતાવવામાં આવે છે. અને એ સમયે ભગવાન જયારે પુત્રના વિષપાન કરાવે, ધીમે 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 એમ કહેવાય તો પૂતનાના પ્રાણ ખેંચાવા લાગ્યા છે. પૂતનાએ ભગવાન કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ લાલા મને મૂકી દે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હું એક વખત જેને પકડું ને એને હું મૂકતો નથી અને મૂકવું એને ક્યારે પકડતો નથી. તો માસી તમે સામે ચાલીને આવ્યા છો એટલે તમારી ઈચ્છા આજે હું પૂર્ણ કરું છું. અને અંતે પૂતના ભગવાનને લઈ અને પવન વેગે આકાશ તરફ જાય છે. જંગલોના એવા ગુહ્ય વિસ્તારોમાં એ ધરાશય થાય છે. અનેક વૃક્ષો નીચે ધરાશય થયા, તૂટી ગયા છે અને ત્યાં પૂતના વિશાળ રૂપની અંદર નીચે ધરતી ઉપર ઢળી પડે છે અને પૂતનાનો પ્રાણ ભગવાને ખેંચી લીધો અને પૂતનાને પણ પરમ ગતિ ભગવાને આપી. ત્યારથી પણ એક શાસ્ત્રમાં સજ્જનો માન્યતા છે કે હોળીના દિવસે આ ક્રિયાને માનવામાં આવે છે અને હોળી આપણે પ્રારંભ કરીએ છીએ. એવી પણ આ એક કથા પૌરાણિક છે.